હાજે ગામને ગોળીઓ પાઈને જયારે ઘેરે પૂગું દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને સાહેબ, ઘરના ઉંબરામાં પગ મૂકું ને સાહેબ, ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે સાહેબ. મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલે મને સમજાતું નથી સાહેબ, મારી ઘરવાળી બોલે સમજાતું નથી. અને છોકરા રોતા એમ લાગે હડકાયા કૂતરાય હારા હોય આની સાહેબ. ખબર નહીં શું થાય સાહેબ. મારા કાનમાં ધાક પડી જાય, મારા કાનમાં ધાક પડી જાય. આટલું કીધું ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, એ ગાંડા રોવાય નહીં. આવા હવે ગયો માણાથી ઢીલો પોસો થઈ ગયો, રોવાય નહીં. આ ખંભે માથું રાખે, યુ હગ મી, કમ વિથ મી, આવી જા, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. આ તારા કાનમાં જે ધાક પડી છે ને ધાક નથી, આ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેગું થયું છે ગાંડા, કાનમાં ભેગું થયું છે. એટલે તો તારી ઘરવાળી બોલે સમજાતું નથી. આ રોગ નો કહેવાય ગાંડા, રોગ નો કહેવાય, અને વરદાન કહેવાય. આની દવા ન હોય, આની દવા ન હોય. પણ મને ગમ્યું, મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જા, મારે કોને કેવું હે ભાઈ, એ કોને કેવું?